પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના મજાના કુશળ મંગળ ને એ ખમ્મા મજા હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો આજે થયો છે બુધવાર અને કાલે ગુરુવાર અને શુક્રવારે મારે પાછું થવાનું થશે એડમિટ. એટલા ને હાકા પડે છે ને મને હાચું, કારણ કે હવે મને વીગો લાગવાથી ડર લાગે છે અને એમાં જે મારી નસો ના પકડાય એટલે પંચર પડે એનાથી ડર લાગે છે. તો અત્યારથી હું ઘણું બધું વિચારી રહી છું કે આમ થશે ને તેમ થશે ને આ મતલબ ટૂંકમાં ડર લાગે છે એમ કેવા માંગુ એવું. થઈ જશે કદાચ, થઈ જશે નહીં થઈ જાય. ત્રીજી સાયકલ છે મારી શુક્રવારે. હજુ તો અમે શુક્રવારે જઈશું, મારા લોહીના રિપોર્ટ થશે. રિપોર્ટ કેવા આયા છે એની ઉપરથી મને એડમિટ કરશે. પણ હું ખોટું નહીં કહું, મને 10 દિવસ તો બહુ જ આકરા રહ્યા, પણ જેવું મને પાણી પીવાનું ચાલુ થયું ને એટલે મેં બહુ બધાથી વધારે પાણી પીધું. ખાવા એટલું બધું નહીં પણ પાણી પીધું. જો મારી મમ્મી દાળ લઈ નહીં ગઈ. મમ્મી આટલી બધી નહીં ખવાતી ભાઈ, થોડી દાળ બાફીને લાવી છે મારી મમ્મી. પછી બીજું એ કે આ વખતે જે મને પાઇલ્સની આશંકા હતી અને અમે જે ડોક્ટરને બતાવવા ગયા એટલે એમને જે પછી દવા લખી આપી મને, તો એનાથી મને એક બહુ રાહત થઈ ગઈ છે. તો મને એની બહુ ખુશી છે. બીજું એમને જે વિટામિન્સની દવાઓ જે ઓલરેડી મને કેન્સરમાંથી આપવામાં આવે છે એની સ્મેલ બહુ આવે, પણ અહીંયા ઓપીડી માંથી જે આપી એની એટલી બધી સ્મેલ નથી આવતી. અને એ દવાઓ હું પીવું છું હમણાંથી, મને ખાસું બધું ફરક છે એનાથી. એ તો તમને બધાને દેખાતો જ હશે ફરક તો. અને મારી જે ચામડી છે ને હવે કરચલીઓ વાળી થઈ રહી છે. જો બહુ વધારે એમ આટલી બધી નથી, પહેલા બી હતી પણ આટલી. બીજું મારી આંખોના જે પાપણ છે એ ખર્યા જ કરે છે. ચાર પાંચ વાળ તો આમ મળી જ જાય, કન્ટિન્યુ ખર્યા જ કરે છે. આઈબ્રોના વાળ હવે બધા નીકળી ગયા છે એટલે હવે મારે આઈબ્રોના પૈસા બચી જશે, બચી જશે ભાઈ બચી જશે. કારણ કે ત્રીજી સાયકલ પછી તો લાગ્યા બધા નીકળી જશે. નીકળે જ છે, બહુ જ એકદમ પાતળી હવે થઈ ગઈ છે પણ હવે તો બિલકુલ નીકળી જશે. પછી ધીમે ધીમે આવશે જ્યારે બી કીમો. મેં એક વિડીયો જોયો હતો ને એમાં એવું હતું કે કીમો પતી જાય ને પછી 3 મહિના પછી ધીમે ધીમે વાળ આવવાનું ચાલુ થઈ જાય. પછી પાછા મારા વાળ આવી જશે. પણ 1 મહિનો થશે ને થોડા થોડા વાળ આવવા ચાલુ થશે ને વ્યવસ્થિત, પછીથી હું શું કહેવાય માથેથી બાંધવાનું બંધ કરી દઈશ. જોકે હું આખો દિવસ ઘરે ટકલી ખુલ્લી ફરતી હોઉં છું, અહીંયા બહાર બી હું ખુલ્લી ફરું, ખાલી હું વિડીયોને બનાવું ને ત્યારે જ હું માથે બાંધું. કારણ કે ખબર નહીં પણ મન નહીં થતું મારે ટકલું બતાવવાનું. ઘણી વાર થાય, કારણ કે હું તો પહેલા બી ટકલી એકદમ મસ્ત ફરતી હતી, પણ તોય ખબર નહીં. હું મારો એક વિડીયો બનાવીશ ટકલામાં મસ્ત, પણ મસ્ત તૈયાર વૈયાર થઈને. એ વાલા એ બાલા એ બાલા 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 વાળો બાલા વાળો, પણ અત્યાર નહીં, પછીથી. એની માટે નિમેશજીએ મને નવા કપડાં લઈ આપવા પડશે. નવું ટોપ, 2 પેન્ટ તો છે મારી જોડે નવા. નવું ટોપ પહેરીને જ હું તો બાલાવાળો વિડીયો બનાવીશ. આ બધી જે માંગો મૂકું છું પણ સાચું કહું કોઈ અર્થ નથી હોતો. શરીરથી સ્વસ્થ હોય, હૃદયથી મસ્ત હોય તો મેળ પડે, બાકી તો જય અંબે. બાકી બસ ફોન બહુ મસ્ત લઈ આપ્યો છે નિમેશજીએ મને, તો અને બહુ જ મજા આવે છે વિડીયો બનાવવાની, વિડીયો જોવાની. બધું મૂવી ને બધું જોતી હોઉં છું આમાં. અત્યારે હું હમણાંથી જૂના મૂવી જોઉં છું જેના મને નામ નહીં આવડતા, કઈ અનિલ કપૂરના ને મિથુન દાના ને એ બધાના જૂના જૂના, બહુ જ જૂના. અને મજા આવે, ખબર પડે કે ના પડે મજા આવે, સ્ટોરીઓ હોય છે
પહેલાની જે સ્ટોરી, नहीं 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 नहीं, तुम किसी और से शादी नहीं कर सकती, नहीं कर सकती. અમારું કોડું બહુ જ નાની હતી ત્યારનું મમ્મી પહેરાયેલું છે. મારા એક અંકલ હતા, એમને પહેરાવી તો મને, અને બહુ જ નાની હતી. શાયદ 8મું ભણતી હશું, 7મું યા 8મું, મને યાદ બી નહીં ખાસ કર્યું ભણે. એટલા વર્ષોથી મારા હાથમાં છે બાલા 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 બાલા. પછી બીજું એ કે હું છે ને એક ગામડા વાળો વિડીયો બનાવીશ. મતલબ મને હવે આ ત્રીજો કિમીની સાયકલ પછી શું કહે છે ડોક્ટર, કેવું રહે છે, પછી મને સારું થશે ને તો હું એક ખેતરમાં જઈશ અને પેલું પાણીડા ગઈ તી પેલા છોકરાએ કાંકરી મારી, હે મારી મારી માટલી ફૂટી ગઈ, એ વાળા ગીત ઉપર. પછી એક બીજું આ દાડીએ જવા વાળો વિડીયો બનાવીશ. એટલે બસ આખા ગામના વિડીયો જ બનાવીશ. પછી જો એક બીજી આડઅસર કહું, આ જે આ કાળા પડી ગયા છે, મારા હાથ બહુ જ કાળા પડી ગયા છે. બલકી મારા હાથ છે ને મારા મોઢા કરતા વધારે સ્મૂથ અને બહુ મસ્ત હતા, ચમકદાર. તો પગ અને હાથ બંને કાળા પડી ગયા છે. એમાં આ બધું વધારે કાળું પડ્યું છે. હું ઘસી ઘસીને ધોઉં તો પછી નખ આવી રીતે આવું આવી છે, કાળું આવી ગયું છે. ખબર નહીં કેમ આવ્યું છે, પણ આવા થઈ ગયા છે. આ બધું ધીમે ધીમે પછી મને મસ્ત થઈ જશે. શું કૃષ્ણ ભગવાનનું મને નહીં ખબર, પહેરવું ના હોય શું કામ આ લોકો આવી રીતે લાઈન ફેંકી દેતા હશે. કાળા દોરામાં કૃષ્ણ ભગવાનની નાની મૂર્તિ વાળું ડોક્યું છે, ફેંકી દીધું છે અહીંયા. જો મારું ઘર, આ બધો આનંદ તો હું બીમારી ભૂલી જ ગઈ કે મેં મારું એક સપનું પૂરું કરી નાખ્યું, ઘર બનાવવાનું. અને મને એની ખુશી હવે થાય છે. જેની હું આ સિરિયસ થઈ ગઈ આવી બધી બાબતોમાં, તો થાય હે દયાળા પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર, તે આ સપનું પૂરું કર્યું. બાકી જૂનું ઘર અમારું જે હતું ને, 2 પગથિયા નીચું, અને અત્યારે આ કીમો ને આ બધા વખતે હું રહી બી ના શકત ઘરમાં. કારણ કે અમારું જૂનું ઘર ના ખાલી પાછળ એક દરવાજો, કોઈ બારી કશું જ નહીં, પેક ઘર હતું. બફાઈ જાત બાકી પછી પેલું ગોળાકાર આપ્યું એ મને શોખ હતો. મેં કડિયા જે હતા, અશ્મુભાઈ બહુ જ મસ્ત કડિયા, ભાઈ મને આવું જોઈએ છે મારા ઘરમાં, આવું કરી દો. એમણે કરી દીધું. ભાઈ પેલી જે છબી છે ને હાથીવાળી, એ જયારે હું વિહાન પ્રોજેક્ટમાં હતી ને, અમે વિઝિટોમાં જતા, લાંબા વિઝિટમાં ગઈ હતી ત્યારે એ અને એક બીજી છે, એ 2 છબીઓ હું લાવી હતી. અમારી ઈચ્છા છે 2 તોરણ મસ્ત લાવવા છે. ક્યાં ખબર? એક અહીંયા લગાવવા અને એક અંદરના રૂમમાં લગાવવા. મસ્ત આમ ઘરમાં પ્રવેશ કરતા જ મજાનું લાગે. અને આ બધું કરવા માટે મારે જલ્દી સાજું થઈ જવું. હવે હું બધું લખી દઉં છું, મારે આ કરવું છે, આમ કરવું, કેમ કે એ બધું હશે ને અંદર હૃદયમાં કરવાનું, તો કદાચ હું વહેલી સાજી થઈશ. હે ને? થઈ જવું છે અત્યારે. જેમ એમ કે હું અત્યારે એકદમ સ્વસ્થ, મસ્ત, પરફેક્ટ મને લાગે છે. બહુ હેવી કામ કે હું અત્યારે નહીં કરી શકતી, એના કારણે હું 3 મહિનાથી પાડા ગોળ પડી રહી છું ખાટલામાં. એટલે મને એક આળસ આવી ગઈ છે શરીરમાં, એના કારણે. બાકી તો હું અત્યારે મને એકદમ સ્વસ્થ, મસ્ત, મજાનું લાગે છે. કાલનો દાડો જવા દો, પમદાડ કીમો થવા દો. ભાઈ 10 દિવસ કાઢવા બહુ જ આકરા હોય છે, પણ અત્યારથી કંઈક થાય. પાછું ખાવાનું બંધ થઈ જશે, પાણી નહીં ભાવે. કાલ આ 2-3 દિવસ તો હું આખા ગામનું પાણી પીશ. પહેલો દિવસ કીમો થાય ને એટલે રાત સુધી તો બધું બદલાઈ જાય. સવારે તો દરેક 2 સાયકલમાં સવારે તો જો ને હસતી રમતી આટલા વાટલાની વીગ લગાવે, એટલે આમ હા લગાવો બેન, આમ હરખમાં ના તે. ધીમે ધીમે સાંજ પડતા તો હૈયો બમ્મું થઈ જાઉં. સાંજ પડતા તો આમ થઈ જાઉં.
આખી ઢળી જ જાઉં. ના પાણી પીવું ના ખાવું, પકડીને લઈ જવી પડે એ હાલતમાં આવી જાઉં. સવારે જઈને ઠમુક 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 જાઉં. આસાન નહીં હોતું પણ શક્ય બી નથી. બાકી એક દિવસ હું દાખલા દઈશ. એ ભાઈ એટલે થઈ જશે, આ સહન કરી લો ને, સહન થોડા દિવસ થઈ જશે, મસ્ત થઈ જશે, કઈ ટેન્શન ના લો. આ મને જોવો, અમારા વિડીયો જોવો તમે, હું કેવી રડતી, કેવું દર્દ થતું, કેટલું દુઃખ થતું, તમને થઈ જશે. આવા દાખલા દઈશું બાપુ આપણે. તો હું મમ્મીએ થોડી દાળ આપી છે એ પી લઉં અને પછી પાછી આવી જઈશ. ને ખાલી કેટલા મિનિટ કહો? 5 મિનિટમાં. તો દાળ મેં ખાઈ લીધી છે. ખાઈ લીધી છે, પઈ લીધી છે, બંને કન્ફ્યુઝન છે, કારણ કે એકદમ પાતળી હતી, થોડીક જાડી હતી. એટલે ટૂંકમાં આરોગી લીધી. આરોગી લીધી, આરોહી લીધી, એક સારો શબ્દ હોય છે. આરોહી લીધી, તો એ જ ટૂંકમાં ખાઈ લીધી છે. અને કાલ તો તમે જોયું, હું જ્યાં રહું છું મેં જગ્યા બતાવી. અને પાછા મારી રીલોમાં ફક્ત ને ફક્ત લગ્ન વાળા વિડીયો આવે છે આખા ગામના. અને શું ચણિયા ચોરીઓ પહેરેલી હોય છે દુલ્હનોએ, એટલી સુંદર લાગે. હું બધી રીલો નિમેશજીને મોકલતી રહેતી હોઉં, એટલે કે આ બચ્ચા આવું બી લઈ લેશું, હા આવું બી લઈ લેશું. બસ એ આ મેસેજ કર્યા કરે, હું એમને રીલો મોકલ્યા કરું, આ કેટલી સુંદર લાગે, આવું પહેરવાનું, આવું કરવાનું, એ બસ. સારું સારું સારું, બસ સ્વસ્થ થઈ જા, મસ્ત થઈ જા, ઘોડો થઈ જા મારો જેવો હતો એવો એમ. અરે હું સાચેમાં પઠ્ઠા જેવી, ઘોડા જેવી જ હતી. કારણ કે મારી હાઈટ બોડી પ્રભુની દયાથી પપ્પા જેવી, મારા પપ્પા જેવી. અને મારો ખોરાક હમણાં થોડા વર્ષોથી તો જો કે મારો ખોરાક બહુ જ નબળો થઈ ગયો, બહારનું ખાવાના કારણે ઘરનો ખોરાક બહુ જ નબળો થઈ ગયો. તો મને આજ બી યાદ છે કે હું વિહાન પ્રોજેક્ટમાંથી અમે આખા સ્ટાફ જમવા બેઠતા, હું 9 રોટલી ખાતી. વિચારો, બધા વિચારતા મારો ખોરાક જોઈ. 9 રોટલીઓ મને આજ બી યાદ છે કે ઓછામાં ઓછી 9 રોટલીઓ હું ખાતી. અને અત્યારે 1.5 રોટલી ખાતા ખાતા જ મને આંખે પાણી આવી જાય. 2 ખાઉં તો એવું થાય, ઓહો હો હો હો, શું વાત છે, વાહ 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 વાહ. તો હું પ્રયત્ન કરું છું કે 2 રોટલીઓ જ ખાઉં. પણ હા, અમારી રોટલીઓ કઈ આવી નાની નાની ફૂલકા નહીં હોતી, જાડી વ્યવસ્થિત મોટી હોય છે. મમ્મી બનાવે એટલે હું બનાવું તો હું થોડી પાતળી બનાવી દઉં, પણ તો એમાં મમ્મી બનાવે એટલે મસ્ત જાડી ફૂલેલી મોટી રોટલી હોય. ત્યાં આવડી કટકો નહીં હોતી, અમારી પૂરી જેવડી નહીં હોતી, મોટી રોટલી હોય. બાજરીનો રોટલો એમાં મમ્મી તો મસ્ત બનાવે. પણ આ વખતે મેં બાજરીનો રોટલો નહીં ખાધો. પેલા વખતે તો ખાધું જ હતું, પણ આ વખતે મેં બાજરીનો રોટલો નહીં ખાધો બિલકુલ. કે ગરમ પડવાને લીધે થઈને આમે આ વખત ગરમી નીકળી હતી, તો અહીંયા ત્યાં થઈ જ ગયું. તો જો મારી બોડી મારો કેટલો સાથ આપે છે, અરે અંદર કેટલી આમ છે પ્રભુ દયાથી કે મને આ કેટલું મોટું થયું હતું, બહુ જ મોટું થયું હતું. એકદમ સરસ મટી ગયું છે, હવે સામાન્ય રહ્યું છે. દુખાવો ઉભા રહો કહું, બિલકુલ નહીં થતો, બિલકુલ નહીં, 0% નહીં, બિલકુલ દુખાવો નહીં થતો. 2 દિવસથી મને મારી નથ પહેરવાની બહુ ઈચ્છા થાય છે. તો મેં પરમ દિવસે જાતે ને જાતે પ્રયત્ન કર્યો તો પહેરી લઉં, એ ગોળ છે પણ ના પહેરી શકી. પણ આજે મારા અહીંયા બાજુમાં ભાભી રહે છે ને, નીતા ભાભી, એમને જેમ કહીશ એ પહેરાઈ દેશે. આમ તો મને અમારા પક્કા ભાઈ બહુ છે ને, ટીના ભાભી, એ પહેરાઈ દે, પણ હમણાં એમને તબિયત થોડી નથી સારી એટલી. બાકી તો મારે નથ પહેરવી છે. મારો બર્થડે આવે છે ખબર છે ને બધાનો, આવતા મહિને 11 તારીખે. અને ભગવાન 11 તારીખ સુધી એવું બસ પાણી પીતી થઈ જાઉં, ખાતી થઈ જાઉં. અને બસ માતાજી સિગોતરમાં મારા રિપોર્ટ સારા આવે, કેમ કે આ 3 દિવસમાં જ કીમો પતશે. તો મારા બર્થડે સુધી હું મસ્ત સ્વસ્થ થઈ જઈશ. તો મારા બર્થડે દિવસે મને કેક ખાવા મળશે. બાકી તો થઈ જઈશ ને યાર. બસ હું શું કરું ખબર છે, આ 2 દિવસ આમે હું ખાઉં છું વ્યવસ્થિત. હું રોટલી નથી ખાતી, ખીચડી જ ખાઉં છું, ખાલી ખીચડી ને શાક ઘરનું જે બન્યું હોય. કેમ કે રોટલી હમણાં જુઓ ને, તમને બધાને ખબર જ છે કાલ લઈને પરમ દિવસે
મારા માસીના બફોરામાં મમ્મીને ગયા હતા તો સાંજે રોટલી બનાવી હતી. ખીચડી બહુ મોડું થઈ ગયું હતું, નતું બનાવી તો મેં રોટલી અને શાક ખાધું. તો મને કાલે આખો દિવસ પેટમાં બહુ ભાર રહ્યો અને નાનું નાનું દુખ્યા કર્યું અને એમ કે શરીર ઢીલું પડી ગયું હતું કાલે. એટલે પછી મારા મમ્મીએ પછી કીધું કે તો ભૂલ થઈ ગઈ, મૂકી દીધી હોત તો સારું હતું ખીચડી. એટલે ભાઈ કાલે પછી એમને બપોરે થોડી ખીચડી બનાવી દીધી હતી, રાત્રે બનાવી દીધી હતી અને બંને ટાઈમ મારી માટે ખીચડી ગરમ થોડી મારે ખવાય એટલી બનાવી દઈએ છે અને શાક નહીં. બરાબર. બાકી હમણાં નીતા ભાભીને કેવું છે, નીતા ભાભી મને નથ પહેરાવો મારી. અને જો લાલાના તો વહેલા એટલે બહુ વહેલા જ નહીં ઉઠતી હું, ઉઠતા ઉઠતા તો 9 9:30 થઈ જાય. વચમાં હું 8 8 વાગે ઉઠી જતી હતી કારણ કે મને પેટમાં એટલું દુખતું હતું કે મને સહન ના થતું, મને ઊંઘ જ નથી આવતી. એટલે હું વહેલા ઉઠીને નાહી ધોઈ દીવાબત્તી ઉપર ધ્યાન આપતી હતી અને પછી ચાય નાસ્તો આરામથી કરું. આજ બી સમયથી ઉઠી ગઈ હતી, મતલબ જે હું ઉઠું છું રેગ્યુલર, બહુ મોડા રહી. કાલે મને 1 વાગી ગયો તો ઉઠતા કારણ કે રાત્રે મને ઊંઘ જ નથી આવી બિલકુલ અને પેટમાં બી બહુ જ બેચેની થતી હતી. એના કારણે માથું બી ભારે લાગતું હતું. અને કેવું થાય ખબર મને હવે માથું, હું ટેન્શન લઉં કે માથું દુખે ને તો મારી નસો જે છે ને ઉપર દેખાય ફૂલેલી માથામાં. તે કે વસ્તુ છે એટલે હું હવે ટેન્શનથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાનો. બરોબર ને? થોડું મુશ્કેલ છે પણ પ્રયત્ન કરવાનો. આ ટાઈસો મને બહુ ગમે. ઘર ઘર બનાવવું આસાન નહીં હતું બાપા, કેમ કે 1 વર્ષ ઈએમઆઈ ના જંજાળમાં જે હું ટેન્શનમાં રહી છું એટલે હું જ જાણું છું, મારા પ્રભુડો જ જાણે છે, મારા નિમેશજી જાણે છે કઈ રીતના. પણ મારા નિમેશજીનું મેનેજમેન્ટ એટલે આમ મારી સેલેરી આવે એનું મતલબ એક એક વસ્તુ એટલું મેનેજમેન્ટ એમનું જબરજસ્ત. નો ડાઉટ સેલેરીમાંથી પાયલી એ નથી વધતી પણ બહુ જ સરસ રીતે વર્ષ એવું મેનેજમેન્ટ કરી આપ્યું કે જે હું ચક્રવ્યૂહ રચતી હતી ને કે આના ભરવા, આની જોડે મેનેજ કરવું, આમ કરવું. મારું ક્રેડિટ કાર્ડ હતું, ક્રેડિટ કાર્ડમાંથી લઉં, આમ કરું, આમ કરું, તેમ કરું અને આ ભરવા આની જોડેથી, આનું ભરવા આની જોડેથી. એ ચક્રવ્યૂહમાં હું ફસી જાઉં 2 મહિના પહેલા. પછી જ્યારે નિમેશજીને ખબર પડી કે હું આવી રીતે ઈએમઆઈ મેનેજ કરું છું તો એમને શું પ્લાનિંગ બનાવ્યું ખતરનાક. અને બધું જે પ્લાનિંગ પ્રમાણે સરસ મજાનું થયું. બધા પહેલા ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યું હતું અમે, અમને યાદ છે. કંઈક 1250 જેવા ચાર્જીસ ભરવાના આવ્યા ને તોય. પછી એવી લોનો જે મારી હતી 2, જેમાં સૌથી વધારે વ્યાજ દર જતો હતો, અમે એના ઈએમઆઈ 12 મહિનાની હતી તો એના ઈએમઆઈ નું અમે બધા પહેલા ભર દેતા હતા કે ડ્યુ ના થવું જોઈએ કારણ કે મેં એપ્લિકેશનોમાંથી લોન લીધી. બાકી બધે ચાલ્યા કરે. અત્યારે બી છે એક્ટિવ થોડી લોન, બે એક્ટિવ છે, થઈ જાય છે મેનેજ બહુ સરસ રીતે. અને બસ કુવાને કાંઠે મને એવું લાગે છે કે આટલું બધું જે હું કેટલું ટેન્શન લેતી પેલા અને હવે મને નિમેશજી મને કઈ રીતે સમજાવે ખબર? જો પછી તારે વહેલું ઉઠવું પડે છે, પેલું દોડાધામ થતી નોકરી 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 એનું ટેન્શન છે. નોકરી જઈને કેટલું ટોર્ચર કરતા હતા એ ટોર્ચરનું છે. સ્ટાફ હેરાન કરતો હતો એ હેરાનગતિ છે. બધું એવું સરસ સમજાતું, કેટલું રડતી કે તાર જોબ મૂકી દેવી છે, જોબ મૂકી દેવી છે, નથી થતું, સહન નહીં થતું. એ બધું દુઃખ છે તને અત્યારે એ વિચાર. ઈએમઆઈ કેટલા બધા પૂરા થઈ ગયા એ દુઃખ છે તને અત્યારે. તારે ખાલી તારા દવાઓ સહન કરવાની છે, હિંમત રાખવાની છે અને અમારી માટે થઈને ઊભું થવાનું છે. કેવા આવું કાઉન્સલિંગ કરે હો. અને એક દિવસ તમને શું કહેતો, તું મજા માણ, એન્જોય કર, ખીમોને એન્જોય કરો. એ કેવી રીતે થાય? તો એવી ગુસ્સે થઈ હતી ને એમની ઉપર, એ કેવી રીતે કહું એન્જોય કરું? લો એમ કહું હા મજા પડી રે, મને કીમો આપ્યો છે એમ કરું, હા મજા પડી રે, મને પાણી નહીં પીવાતું એવું કહું. પણ એ સાચું એ માણસ છે ને થાકી જાય છે એટલે મને સમજાવવામાં ગાંડા થઈ જાય. કારણ કે હું નાની વાતને એટલી હું પહેલા આવી હતી પણ હવે હું ચીડચીડી થઈ ગઈ છું. મને ગુસ્સો બહુ આવે. પહેલા ગુસ્સો તો આવતો હતો પણ હવે છે ને હું
આમ ચીડચીડો સ્વભાવ થઈ ગયો છે કે ગમે નહીં. અને હું સાચું કહું ને, મને ઘણા લોકો જોડે ફોનમાં વાત કરવી તો મને હવે બિલકુલ નહીં ગમતી. મને એવું થાય કે મેસેજ મેં હાય હેલો કરી દઈએ, બરોબર છે. કેમ કે એ એવા ખતરનાક લોકો છે કે એક તો મને ફોન કરે, મારી જોડે વાત કરે, મારી વાત લઈને ત્રીજા ને 3-4 અંદર એડિટિંગ કરીને બીજાને કે. તો હવે હું એ બધા લોકોથી દૂર રહું છું. માતાજી એ લોકોને ખુશ રાખે અને મને ખુશ રાખે. આપણે આપણા ઘરે મજા મોજ દરિયા. હે હે. હાય. અમારે પેલા આ ટાંકી આ રૂમમાં બેઠી ને, અમારે અહીંયા ટાંકી હતી, ડોલેથી પાણી ખેંચવાનું. વોશરૂમ જવું હોય, ટોયલેટ જવું હોય, ઘરમાં કામકાજ કરવું હોય તો. પછી જો હું બતાવું, હવે બી અત્યારે પછી એ ટાંકી અમે બુરાઈ દીધી, આઈ રહી, મતલબ થોડી ઓલી કરાવી દીધી, નીચેથી નાની અને થોડી પછી ઉપર કરાવીને થોડી મોટી કરાવડાવી. અને હવે અમારા ટાંકીમાં સબ મોટર છે. અને જો આઈ રહ્યું, આમ અમે મુકાય છે મોટર, કે જેથી એમાં મમ્મી એક સ્વિચ દબાવે એટલે ઉપર જે માળિયું કરાવ્યું ત્યાં ટાંકી પડી એ ભરાઈ જાય. એટલે આ બાથરૂમમાં પાણી આવે ને ટોયલેટમાં પાણી આવે. અને મારા મમ્મીને રાહત થઈ ગઈ. અને અહીંયાથી છેક પાઇપ લઈ ગયા છે છેક રસોડામાં, કે જેથી રસોડામાં બી પાણી, એટલે મારા મમ્મીને વાસણ કાસણ કરવાનું, જે કંઈ ધોવું કરવું હોય એ ત્યાં વોશ બેસિનમાં થઈ જાય. તો આ બધું મારા સપનાનું ઘર. નાની મોટી વાત. અમારે તો રસોડામાં નળે કે પાણી આવું ને એ બહુ ખુશીની વસ્તુ છે. તો જેની જોડે એ બધી સુવિધાઓ છે ને, તમે બહુ સાચેમાં બહુ નસીબદાર છો. અને પ્રભુનો આભાર માનવાનો કે એટલી બધી સુવિધાઓ સાથેનું જીવન આપ્યું છે. કેમ કે અમારા જૂના ઘરમાં એ બધી સુવિધા નહોતી. અને અમારી જે ટાઈસો હતી ને, ત્યારે તો અમે આ પથ્થરનો ખવડાવી દીધા છે આ વાળા. પણ અમારી જે ટાઈસો હતી ને, તો એમાં બધે કોતરાઈ ગયું હતું, અંદર માટી ભરાઈ જતી. અને કેવું મતલબ બહુ જૂનું. ભલે તમે વિચારો ને, મારા પપ્પા જીવતા હતા ઈના, મતલબ જયારે મારા પપ્પા જીવતા હતા, હું 1.5 વર્ષની હતી, ઈના 5-6 વર્ષ પહેલા એમને ઘર બનાવ્યું. હું 30ની ઢાંઢી થવાઈ. એટલે ગણો ને તમે, 34-35 વર્ષ જૂનું ઘર અમારું બનાવેલું. અને એ પછી ધીમે ધીમે અમે સુધાર્યું. નાની વસ્તુ નથી. અને અમારે અહીંયા જાળી હતી, આ દરવાજો ને ત્યાં અમારે આખી આમ જાળી હતી, હો, આખી જાળી હતી. અમે આ એક જ દરવાજો કરવાનું નક્કી કર્યું સેફટીના કારણે. જે અમારે આ જે છે ને વોશરૂમ ને ટોયલેટ, એ અમે એ જ જગ્યાએ રાખ્યું. બસ જે ઊંચું લેવાનું હોય એ લીધું છે. અને ટાઈસો વાળું ઘર મને પહેલાથી બહુ ગમતું. એટલે મેં તો નક્કી જ કર્યું હતું કે હું ટાઈસો ને ખવડાવીશ. અમારા આગળની ઘરની દિવાલ છે એમાં આખી ટાઈસો છે, તમે જોયું હશે. પણ વચમાં અચાનક ખબર નહીં શું થયું, ખૂણામાંથી 2 ટાઈસો ભમ દઈને હેઠી પડી હતી. એ અત્યારે નીકળી ગયેલી છે. હવે અમે એવી ને એવી બીજી ટાઈસો લાઈન મૂકી છે 6. હવે કોઈ વ્યવસ્થિત કડીઓ શોધીને, ઊંચું છે એટલે પછી અમે એ 2 ટાઈસો મને સારું થાય પછી લગાવડાવી દઈશું નવી. બીજું અમારા રસોડામાં જે પથ્થર હતો, ઊભું રસોડું અમે બનાવડાવ્યું. રસોડામાં જે પટ્ટી નાખવાની હોય ને, પાણી ના આવે પાછું, એ તો એ મજૂરો એ દરમિયાન કામ કરતી વેળાએ તોડી નાખી હતી. તો એ પટ્ટી મારી મમ્મી નવી લાવશે, પછી એ પટ્ટી નખાવશું. એટલે રસોડામાં જે કામ કરીએ પાણી પાછું બધું પડે, એ પડે નહીં. આ 2 વસ્તુ, આ 2 ટાઈસો નખાવાની ને એ કરાવવાની, 2 વસ્તુ કરાવવાનું છે. એ બી થઈ જશે માતાજીની દયાથી. બાકી અમારે જે પાણી પડતું હતું, પતરા ઊંધા નાખ્યા હતા કારીગરોએ નહીં, મજૂરોએ. તો પાણી પડતું હતું ઘરમાં બહુ. તો એ મારી મમ્મી હમણાં વચમાં 4 નવા પતરા લઈને નવી ધ્વાસાયના ભેગા કરે, થોડું આપણે મેળ પાડી દીધો. અને મસ્ત 4 પતરા લઈને એક થેલી સિમેન્ટ લાવી ઉપર બધું ઓળે મસ્ત કરી દીધું છે. તો એક જગ્યાએથી પાણી ટપકે જ છે. પણ 3 જગ્યાએથી બંધ થઈ ગયું. એ ફાયદો થાય, પોઝિટિવ વસ્તુ એ છે. અમે એક એ કરશું. એક મારી પર્સનલી ઈચ્છા છે કે મને સારું થઈ જાય અને હું કંઈક પાછી કમાતી થઈ જાઉં. એટલે મારે એ 2 બારીઓ છે ને દરવાજો, બરાબર, તો ત્યાં શેડ કરાવવાના છે. એ માતાજી બધું ત્યારે ઓળે કરશે ત્યારે મમ્મીને કંઈક આયોજન કરીશું. બાકી હું સારી થઈ જાઉં એટલે હું ને નિમેશજી અમારી માટે નાનકડું એવું ઘર લેવાનું વિચારીએ છે. આ બધા સપના હું જોઉં જ છું. એટલે હું સારી થઈ જાઉં એટલે આ બધું કરવાનું થાય છે. બીજું ખાસ ગમન ભુવાજીને મળવા જવાનું છે. તો હવે પ્લાનિંગ આ 3જો કિમો પછી પાછી આવી બોલતી થઈ જાઉં ને તો મળી આવું છે. કારણ કે ઓપરેશન પછી પગનું ઓપરેશન ને બધું થશે તો
સારો એવો આરામ કરવાનો થશે એટલે ભાઈ નીકળાય ના નીકળાય. ગૌન ભુવાજીને મળવું છે, એમને પગે લાગવું છે, બસ મને બીજું કઈ છે જ નહીં બસ. કારણ કે એક સમય એવો હતો ને મારો બાપા રે બાપ, એમને ગાયેલા માતાજીના ગીતો જે મને હિંમત આપી. કારણ કે એવું થતું માતાજી સાક્ષાત આઈમાં જોડે વાતો કરે છે, મને જ કે છે તું ચિંતા ના કર, તાર દુઃખ બધું અમે હરી લેશું. મળવું તો છે, પગે લાગવું છે, મારા હૃદયની ઈચ્છા પૂરી કરવી છે. હાય આપણે પોતાનું ઘર હોય નાનકું એવું, જેને ભાડાનું ઘર છે બાપ બહુ આકરું હોય, ભાડું ભરવું, લાઇટ બિલ ભરવું, બધું મેનેજ કરવું બહુ આકરું. એક વ્યક્તિ તો જે કમાતો હોય ને એ બધું ખાલી ભાડામાં ને એમાં જ જતું રહેતું હોય. એટલે પોતાનું ભલે નાનું જ હોય, એક રૂમ રસોડું હોય કે ભાઈ બે નાનકા રૂમ હોય, તો એ મતલબ બહુ બહુ ખુશીની વસ્તુ છે. હવે તો જેમ કે હું જ્યાં રહું છું એ એરિયામાં અંદર તો એકદમ સ્લમ એરિયા છે, એકદમ મતલબ આ સ્લમ એરિયા બાજુ આવા જગ્યાએ તમારે લેવું હોય ઘર, તોય અમારે અહીંયા 10-10 લાખ ભાવ છે એક એક ઓયડીના. વિચારો તમે, આટલા મોંઘા ઘર. તો એક નાનું રૂમ હોવ, બે નાના રૂમ હોવ, એ બહુ હરખની વાત છે. એમાં પાછી થોડી ઘણી માતાજી દયાથી આપણે સુવિધા કરીએ એ ડબલ હરખની વાત છે. મને એવું લાગ્યું મારી બેનપણી ગુડો નીકળ્યો અત્યારે. એને એના લાલાને કપડા લેવા જવાનું છે. તે મારા લાલાના કપડા જોયા હતા, કહેતી રહી આજ તો સાંજે જવાય તો એના હાથે જઈ આવ અને કપડા લઈ આવીએ મજાના. મારા લાલાની એક પાઘડી હતી ને નતી થતી. મારો લાલો એના લાલા કરતા નાનો છે. હું નવી પાઘડી મારા લાલા માટે 3 લાવી હતી. એક પાઘડી નવી મેં ઓલા દિવસે ખોલી અને માથે મૂકે નતી, અને નાચ પહેરી આખું માથું ઢાંકી દીધું હતું. મને એમ કે ગુડાન લાલો મોટો છે, મેં કીધું નવી જ છે, લાલાનો હજુ તો આજે ટ્રાય કરતી થતી નહીં, કાલ લાલાને પહેરાવી દે. લાલો જોઈએ મારા લાલા કરતા નાનો હતો, તો એ તમે ના માનશો નહીં, મેં લાલાને માથે પાઘડી મૂકીને હરખથી એને થઈ ગઈ. પાછળ એનો જે ફ્રોક છે એનો ટેકો લઈ લીધો એને, અને મજાની કેટલો મજાનો લાગે. એના નસીબની છે એ લાલા, એ નાનો લાલો છે ને એના નસીબની છે. અમારે આ માધવના નસીબની નહીં હોય. બીજો મારા ફઈ ને મારા ભાણિયો બી છે માધવ, એ જન્મ્યો એ 1 વર્ષને ઉપર 1-2 મહિનાનો થઈ જશે. ગયા વર્ષે અમારે ઘર થતું હતું ત્યારે એ જન્મ્યો હતો. તો એના હજુ મેં કપડાય નથી લીધા બોલો. કારણ કે ગયું તો આખું વર્ષ જે ફાઇનાન્શિયલી ક્રાઇસિસ રહ્યા, એ તો હું જાણું, નિમેષજી જાણે ને આ ભગવાન જાણે કે આખો પગાર ઈએમઆઈમાં જ જતો હતો. અને હું તો કહું ને, ઈએમઆઈ ના ચક્કરોમાં પડવાનું નહીં, લોન ચક્કરમાં પડવાનું નહીં. હું પડી ગઈ હતી, બહુ ખરાબ રીતે પડી હતી. અને એની પહેલાય પડતી, પહેલાય કરતી, પણ હવે પછી નહીં. 2 કાન, નાક અને ત્રીજું માથું બધુંય પકડ્યું. ઈએમઆઈ ના ચક્કરમાં પડવાનું નહીં, કારણ કે ક્યારે કયો સમય છે શું થઈ જાય. આ જ બીમારી મતલબ એ ટાઈમે આવી હોય 7-8 મહિના પહેલા, તો હું ફાફે ચડી જાત કે હું શું કરું, હું ઈએમઆઈ ભરું કે હું શું કરું. નોકરી જતી રહી હોત આ તે બધું તો મૂકી દીધી નોકરી તો ઘરે બેસી ગયા, તો ભાઈ બધું કેમનું કરત. પણ માતાજીએ કેવું આયોજન કર્યું, 12 મહિનામાં બધું એ ખમ્મા મજાય થઈ ગઈ. અને એકદમ લોડ મતલબ છે, પણ 20%, 100 માંથી 20% જ લોડ રહ્યો. અને બધું મેળ પડી ગયું. અને પછી આ દવા ચાલુ થઈ, મેં રાજી ખુશી નોકરી મૂકી દીધી. અને બધું ધીમે ધીમે લાઈનસર ચાલવા લાગી. અને પ્રભુ દયાથી બધું હવે આગળ ઓળે થઈ જશે. મારા ઓપરેશન થશે. મારા શરીરમાં કોઈ એક બી ઓપરેશન નથી. આંગળી છે, આંગળીનું 2 વાર મેં ઓપરેશન કરાયેલું છે, એકવાર સરકારીમાં ને એકવાર પ્રાઇવેટમાં. અને આ 3જું ઓપરેશન હવે થશે. અને મને વિશ્વાસ છે આટલા સુધી કે માવડી ફરીવાર કશુંય નહીં થવા દે. તમારા બધાના આશીર્વાદ છે અને બસ મજાનું ઓપરેશન થઈ જાય. મારું શરીર એમ તો વધી તો ગયું, મને એવું ફીલ થાય છે હું જાડી થઈ ગઈ છું ઘરે બેઠા છે. પ્રભુ જાણે. હું કઈ કામ બીજું કરી, બહુ કચરો વાળવાનો. હમણાં 2 વાર મમ્મીને રોટલી બનાવવા મદદ કરી હતી. કાલ બહુ ઈચ્છા થતી હતી રાતે કે હું રોટલી બનાવી દઉં મમ્મી, પણ કાલ પેટમાં સારું નહોતું, મન જ નહોતું થતું કઈ કરવાનું. તો હું મમ્મી જોડે બેસી રહી હતી, અમે 2 વાતો કરતા હતા, હું વિડીયો જોતી હતી, અમે 2 વાતો કર્યા કરી. થયા કરે બધું.
આ જે છે ને અહીંયા દબાઈએ ને તો દુખે, એટલે હું દબાવતી નહીં. ઘણા દર્દ એવા હોય કે આપણે સળી કરીએ ને તો જ થાય, સળી કરવાની નહીં. પ્રભુ દયાથી જેમ ચાલતું હોય એમ ચાલવા દેવાનું. શું કેવું? તો દાળ બની ગઈ છે લાગે, સુગંધ આવે છે. હવે જઈએ જમવા. તમે બધાય જમી લેજો પેટ ભરીને, મજાનું મજાનું મજાનું. અને મળીએ આપણે કાલે પાછા. કાલે હવે કદાચ એક લોંગ વિડીયો બનાવીશ, પરમ દિવસે તો પછી દાખલ કરશે તો ખબર નહીં શું થશે. બસ પણ પ્રે કરજો, આ રિપોર્ટ સારા આવે ને મને એડમિટ કરી દે તો 3 દિવસે 29 પહેલી 3 દિવસે મારો જન્મદિવસ આવે એટલી ઘડા હું પાછી ઊભી થઈ જાઉં. કેમ કે મારા જન્મદિવસના દિવસે મારે સિગોતરમાને મંદિરે જવાનું છે. અહીંયા ઘરે મારે ઈચ્છા છે હું કંઈક પેડા ચડાવું, કંઈક કરું તો હો ને તો રિપોર્ટ સારા જ આવશે, મસ્ત આવશે, મોજે દરિયા આવશે. ડોક્ટર કહેશે આહા શું રિપોર્ટ આવ્યા સુરેખાબેન, શું તમે કેવા મજાના છો, જાઓ એડમિટ થઈ જાઓ, કીમો ચાલુ કરી દો ને પછી તમને રજા આપી દેશો, એવું જ થશે બસ. બાકી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા મસ્ત મસ્ત ખમૈયા મજા રહેજો. પાણી આખા ગામનું પીજો. પાણી પીવાનું, પાણી વધારે પીવાના બહુ ફાયદા છે, મેં જોયા છે. એનર્જી બી લાગે છે, ઘણો બધો બગા નીકળી જાય. એટલે વોશરૂમ જવું પડે, જવાનું, પાણી વધારે પીવાનું અને મસ્ત રહેવાનું. ઘરના બધા સભ્યો જોડે આખા ગામનું લડવાનું, પ્રેમથી રહેવાનું. ગમે એ કરશું પણ અમે તમારા જોડે રહેશું, એ પકડી રાખવાની. અને મસ્ત ગરમ ગરમ રાંધવાનું, ખાવાનું. બહારનું મેં ભલે આખા ગામનું ખાધું છે પહેલા, પણ તમારે બધાએ હવે ઓછું ખાવાનું, કોક વાર ખવાનું, બહુ નહીં ખાવાનું. હા ને, ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.